નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે મેનેજમેન્ટ અકાઉન્ટ વિશે. તો એના માટે જો આપણે એક આઈએમપી સમ છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. તો તમારું જે ફર્સ્ટ યુનિટ છે એ આવશે રેશિયો એનાલિસિસ આવશે, અને રેશિયો એનાલિસિસ છે તે મુજબનો અહીંયા આઈએમપી સમ આપેલો છે. તો એ તમારે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આના તમને એડજસ્ટમેન્ટ ખાસ તમારે કરવાના છે. આની જે તમને ફોર્મ્યુલા હું આપું છું એ ફોર્મ્યુલા તમારે ખાસ રીડ કરવાની છે. આ દાખલો તમારે એક બે વાર ટ્રાય કરી લેવો, કારણ કે અગત્યનો રહેશે એટલા માટે. ત્યાર પછી આપણે એમાં વાત કરીએ તો એડિશનલ ઇન્ફોર્મેશન આપેલું છે, તો એ તમારે ખાસ જોઈ લેવું. એડિશનલ ઇન્ફોર્મેશન એટલે એ જ વિગત એની જ છે, અને એ જે અધૂરો સમ છે એના અમુક પ્રકારના એડજસ્ટમેન્ટ પણ તમને નીચે આપેલા છે. તમારે કયા કયા પ્રિપેર કરવાના છે ખાતા, તો એ તમારે ખાસ જોઈ લેવાના છે. તો જો આમાં તમારે કયા કયા સૂત્ર લેવા છે, તો કે પેલું આવશે સ્ટોક ટર્નઓવર રેશિયો છે, ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે, નેટ પ્રોફિટ રેશિયો છે, રેટ ઓફ રિટર્ન છે, અને નેટ કેપિટલ એમ્પ્લોય છે, પછી રેટ ઓફ રિટર્ન ઓન નેટ શેર હોલ્ડર ફંડ છે, અને ત્યાર પછી કેપિટલ ગેઇન રેશિયો. તો આટલા તમારે ફોર્મ્યુલાને યુઝ કરવાના છે, અને આ પ્રમાણે તમારે સમ કરવાનો રહેશે. અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ એના માટે સેમ એ જ સમ આપેલો છે. સેમ તમારે આની પણ પ્રેક્ટિસ કરીને જવાની છે વિદ્યાર્થી મિત્રો. આ સમને મેક્સિમમ તમે બને એટલો ટ્રાય કરો અને જાતે ગણો વિદ્યાર્થી મિત્રો. તો તમને વધારે આઈડિયા આવશે કે તમારા સમ છે એ કઈ રીતે પૂછાય છે, અને તમને અમુક પ્રકારના જે હવાલા છે એ તમારે ખાસ સોલ્વ કરવાના. અને જે વિદ્યાર્થીઓ પેપર કોરું મૂકીને આવે છે તેને ખાસ નમ્ર વિનંતી છે કે આને લગતા તમારા દાખલાના સ્ટેપ તમારે જોવાના છે. તમારે કઈ રીતે દાખલાની ગણતરી થાય છે એ તમારે જોવાની છે, જેથી કરીને તમને આવડી જશે. ત્યાર પછી આપણે સેકન્ડ સમની વાત કરી. તો જે સેકન્ડ સમ છે અને સેકન્ડ યુનિટ છે એ તમારું કેપિટલ બજેટિંગ આવશે. અને કેપિટલ બજેટિંગનો પણ એક આઈએમપી સમય તમારી સામે મૂકેલો છે. મર્ક્યુરી કંપની હેઝ ટુ પ્રપોઝ each a costing 2 lakhs rupees with a salvage value of 20,000 rupees at the end of the an expected life of 5 years. તો એક્સપેક્ટેડ કેશ ફ્લો, તો અહીંયા તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું રહેશે. અને એના ઉપર તમને અહીંયા આપેલું છે પ્રોજેક્ટ એ અને પ્રોજેક્ટ બી, અને એના ઉપરથી તમારા સમ છે આખો કેલ્ક્યુલેટ કરવાનો છે. અને બોથ ધ પ્રોજેક્ટ આર ધ ઇન્ડિપેન્ડન્ટ, એન્ડ લાસ્ટમાં આપેલું છે સેકન્ડમાં બોથ આર ધ મ્યુચ્યુઅલ એક્સક્લુસિવ ધેન. અને લાસ્ટમાં તમને એમાં કેલ્ક્યુલેટ કરવાનું છે પ્રિપેર ધ પ્રેઝન્ટ વેલ્યુ એન્ડ સજેસ્ટ અબાઉટ ધ એક્શન મેનેજમેન્ટ શુડ ટેક એન્ડ ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ફેક્ટર 10% એન્ડ 50% પર અનમ. એટલે આખા વર્ષનું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ફોર ધ 5 years એઝ ફોલો. તો આ સમ છે તમારે ખાસ ગણીને જવાનો છે. ત્યાર પછી ગુજરાતી માધ્યમમાં પણ સેમ સમ મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો. 20 માર્કનું ચેપ્ટર છે, કેપિટલ બજેટ છે, એ અગત્યનું ચેપ્ટર રહેશે, અને ખાસ તમારાની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. અને વિદ્યાર્થી મિત્રમાં કયા કયા પ્રિપેર અકાઉન્ટ થાય છે એ તમારે ખાસ જોઈ લેવા, જેથી કરીને તમને એન્ટ્રી મૂકતા પણ આવડી જશે. ત્યાર પછી આપણે ત્રીજા યુનિટની વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજું જે તમારું યુનિટ છે એ તમારે આવશે કેશ બજેટ. તો એના ઉપર પણ આઈએમપી સમ છે, અને ખૂબ જ અગત્યના સમ છે, અને ખૂબ જ સહેલા સમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે તમારે અહીંયા તમારે સ્ક્રીનશોટ લઈ લેવા, એના બેઝ ઉપર તમારે દાખલો ગણવો, એટલે તમને આઈડિયા આવશે. અને આમાં તમારે માત્ર કેપિટલ બજેટ જ કરવાનું રહેશે. ત્યાર પછી સેમ એ જ આપણે ઇંગ્લિશમાં છે, તો એવી રીતે ટ્રાન્સલેટમાં ગુજરાતીમાં પણ આપણે સમ મૂકેલો છે, અને એ તમારે જોઈ લેવાનું. વધારાની માહિતી પણ તમને અહીંયા આપેલી છે, તો એ પણ તમારે અહીંયા જોઈ લેવી. કઈ રીતે દાખલો ગણવો છે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. અને આજના પેપરમાં વિદ્યાર્થી મિત્રો તમે જે વસ્તુ પૂછવાની છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે, એટલે જેથી કરીને આપણને આઈડિયા આવે. ત્યાર પછી લાસ્ટ યુનિટ છે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ યુનિટ છે એ ખૂબ જ સહેલું ચેપ્ટર છે, અને આમાં તમારે 15 માંથી 15 પણ માર્ક આવી શકે છે. અને ખૂબ જ સહેલું ચેપ્ટર છે, અને ખૂબ જ ઈઝી છે. ફ્લેક્સિબલ બજેટ, અને અગત્યનું ચેપ્ટર છે, ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. જો આની તમે પ્રેક્ટિસ કરીને જશો તો તમને પૂરા 15 માંથી 15 માર્ક પણ આવી શકે છે. ચલો, તો અહીંયા બધી એડિશનલ ઇન્ફોર્મેશન આમાં પણ આપેલી છે, એ તમારે ખાસ જોઈ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. અને લાસ્ટમાં અહીંયા લખેલું છે પ્રિપેર અ ફ્લેક્સિબલ બજેટ ફોર ધ ઓલ ધીસ 4 લેવલ. તો આમાં તમારે 4 લેવલ પ્રમાણે શું કરવાનું છે, તો કે સમની પ્રેક્ટિસ કરવાની રહેશે. સેમ પછી એવી રીતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને ઉપયોગી થાય તે રીતે આપણે સમ મૂકેલો છે.
તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે અગત્યનો છે અને મેક્સિમમ તમે બને એટલો શેર કરજો. અને આ વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે અત્યારે 4 સમ આપેલા છે આમાં, અને હા સ્ટેપ બાય સ્ટેપ એક સમ મૂકેલા છે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પીડીએફ જોતી હોય છે તો તમે અમને વોટ્સઅપ મેસેજમાં કરશો, હાઈ કરીને તમારું નામ લખજો, તમારી કોલેજનું નામ લખજો, તો હું તમને આનાથી પણ વધારે આઈએમપી સમ છે એ તમને પીડીએફ શેર કરી દઈશ. અને હા જે તમારે પ્રેક્ટિસ કરવાની છે તો, અને હા આપણો જે મોબાઈલ નંબર છે એ 8866512094. હજી એકવાર બોલું છું 8866512094. અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો છે બને એટલો શેર કરજો મેક્સિમમ. અને જો તમારે હજી આઈએમપી સમ જોતા હોય આને લગતા, હજી 1-2 સમ છે મારી પાસે છે પરંતુ સમયના આધારે નથી મૂકી શકતો, તો એ તમારે પૂછાઈ શકે છે. અને હા બને એટલું તમે મેક્સિમમ તમે શેર કરજો, જેથી કરીને જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક પણ, તમારે 60 લાખનો ટાર્ગેટ હું આપું છું એ તમારે પૂરો કરવાનો છે. અને જો નીચે આપેલું બટન તમે જોયું હોય તો તમારે દબાવી દેવાનું છે. અને જો તમે લાઈક ન કરી તો તમે લાઈક કરી દેજો, જેથી કરીને આપણે ઓટોમેટિકલી 60 લાખનો ટાર્ગેટ છે એ પૂરો થઈ જશે. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.